હેલો સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર માટેના જે એક્ઝામ્પલ કરીએ છીએ એ જ કરવાના છે. આજના એક્ઝામ્પલ હજી ખાલી એક જ એક્ઝામ્પલ કરવાનો છે એકચ્યુઅલી, કારણ કે એક્ઝામ્પલ જે છે એ થોડો લેન્ધી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું એક્ઝામ્પલ. પહેલાં તો શું છે કે એસ્ટિમેટ આલ્ફા એન્ડ બીટા બાય ધ મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર based on a random sample of size n from gamma distribution with PDF f x comma alpha beta is equals to 1 upon gamma alpha upon beta raised to alpha e raised to minus alpha x upon beta into x raised to alpha minus 1. બરાબર. તો અહીંયા એક્સની રેન્જ છે એ 0 લેસ દેન એક્સ લેસ દેન આલ્ફા અને આલ્ફા બીટાની રેન્જ આપેલી છે બંને ગ્રેટર દેન 0, બરાબર, અને ઇક્વલ ટુ 0 એલ્સવેર. આ ડિસ્ટ્રીબ્યુશનમાં તમે જોવો છો પીડીએફ, એ ઉપરથી ખબર પડે કે બે પેરામીટર, અનનોન પેરામીટર આલ્ફા અને બીટા, બરાબર. એટલે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર આપણે બંને માટે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો જાતે જ આ એક્ઝામ્પલને ગણીએ આપણે. તો પહેલાં તો આપણને ખબર છે એમ આપણે પહેલાં લખશું કે હિયર સેમ્પલ સ્પેસ ઇઝ અ સ્ક્રિપ્ટ એક્સ. આપણે સ્ક્રિપ્ટ એક્સને ડિફાઇન કરશું. તો સ્ક્રિપ્ટ એક્સ જે છે એ લખીએ છીએ. શું કીધું છે? એક્સની રેન્જ શું છે આપણી? એક્સની રેન્જ 0 લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફાઇનાઇટ હશે. જસ્ટ અ મિનિટ. એક્સની રેન્જ લખવાની 0 ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આપણે કેવી રીતે લખી શકાય? x1 x2 xn વેર 0 લેસ દેન xi લેસ દેન ઇન્ફાઇનાઇટ. ઓકે, અને આપણે જોઈએ છે આપણો લખશું પછી કે આપણું પેરામીટર સ્પેસ એને કહીએ છીએ ઓમેગા. તો પેરામીટર સ્પેસ આપણી પાસે બે પેરામીટર છે અત્યારે, એટલે આલ્ફા અને બીટા. વેર આલ્ફા શું છે? આલ્ફાની રેન્જ છે આલ્ફા ઇઝ ગ્રેટર દેન 0, અને સાથે જ બીટા પણ છે. આલ્ફા એન્ડ બીટા બોથ આપણા ગ્રેટર દેન 0 છે, બરાબર. તો અહીંયા આપણા આલ્ફા બીટા બોથ ગ્રેટર દેન 0 આવી રીતે પણ લખી શકાય કે આલ્ફા બીટા વેર આલ્ફા એન્ડ બીટા બોથ ગ્રેટર દેન 0, બરાબર. તો સ્ક્રિપ્ટ એક્સ એ શું હોય કે આપણું જે રેન્ડમ વેરિયેબલ હોય, અહીંયા રેન્ડમ વેરિયેબલ આપણો એક્સ છે, તો સ્ક્રિપ્ટ એક્સ જે હોય એ આપણા એક્સની રેન્જ હોય, બરાબર. અને ઓમેગા શું હોય? આપણા જે પેરામીટર હોય એની રેન્જ હોય. એના સૌથી મોટા સેટ છે આ બંને. આ આપણા રેન્ડમ વેરિયેબલ માટેનો, આ આપણા અનનોન પેરામીટર્સ માટેનો. ઓકે, તો હવે શું કરશું? હવે આપણે પહેલાં તો કીધું છે કે લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાનું, બરાબર. તો લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવા પહેલાં હું એફ એક્સ આલ્ફા બીટા લખી દઉં અહીંયા, એટલે આપણને ખબર પડે. 1 અપોન ગામા આલ્ફા અપોન બીટા રેસ ટુ આલ્ફા ઈ રેસ ટુ માઇનસ આલ્ફા એક્સ અપોન બીટા એક્સ રેસ ટુ આલ્ફા માઇનસ 1. ઓકે, આ છે આપણું એફ એક્સ આલ્ફા બીટા. હવે પહેલાં તો લાઇકલીહુડ ફંક્શન આપણે ફાઇન્ડ આઉટ કરશું. લાઇકલીહુડ ફંક્શન કેવી રીતે લખી શકાય? લાઇકલીહુડ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ i is running from 1 to n f x i આલ્ફા બીટા, બરાબર. તો હવે આ કેવી રીતે લખશું? 1 અપોન ગામા આલ્ફા અપોન બીટા રેસ ટુ આલ્ફા ઈ રેસ ટુ માઇનસ આલ્ફા એક્સ અપોન બીટા, અહીંયા x1 રેસ ટુ આલ્ફા માઇનસ 1 ઇન્ટુ કરીને એક્સ એન સુધી જશે. એક્સ એનનો સ્ટેપ ક્યાં લખીશ? અહીંયા ઉપર લખી દઉં છું, બરાબર. એફ એક્સ આલ્ફા બીટા છે એની જગ્યાએ આ સ્ટેપ અહીંયા કન્ટિન્યુ કરીશ, કારણ કે જગ્યા નથી મારી પાસે. એટલે સમજી લેજો તમે લોકો કે આ સ્ટેપ જે છે અહીંયા કન્ટિન્યુ
અહીંયા થઈ જશે એક્સ એન, અહીંયા પણ થઈ જશે એક્સ એન. વચ્ચેનું સ્ટેપ પણ જવા દઉં છું. ઓકે, તો હવે અહીંયા હું લખું છું લાઇકલીહુડ ફંક્શન આપણું શું આવે, જો 1/α 1/α અરે અંડર રૂટ છે, 1/γ-α 1/γ-α n ટાઈમ્સ છે, તો એ તો γ-α⁻n થઈ જવાનું છે, બરાબર. હવે શું થશે, α/β⁴ ઇટ વિલ બી ઓલ્સો n ટાઈમ્સ, સો α/β⁴n α, બરાબર. અને અહીંયા શું થશે કહું, e⁻α x1/β x2/β એ બધું જ આવશે પ્લસમાં. તો એને કઈ રીતે લખી શકાય એ જોઈએ પહેલાં તો આપણે. e⁻α/β કોમન નીકળે, આ જે છે ખાલી e માટે જ કરું છું. તો અંદર શું વધે, x1 + x2 અપ ટુ xn. તો એને શું લખીએ છીએ આપણે, e⁻α⁻β કોમન કાઢીએ તો સિગ્મા xi એટલે e⁻α/β nx બાર, બરાબર. nx બાર સિગ્મા xi ની જગ્યાએ આપણે લખીએ છીએ. તો જે e હતું એ ખાલી e⁻નું, તો e⁻નું કેલ્ક્યુલેશન મેં નીચે દેખાડી દીધું, તો એની જગ્યાએ હું લખીશ e⁻α/β nx બાર, બરાબર. એની જ સાથે શું છે, x1⁻α-1 x2⁻α-1, તો ઓબ્વિયસલી એ શું થઈ જશે, કન્ટિન્યુઅસ પ્રોડક્ટ i ઇઝ રનિંગ ફ્રોમ 1 to n xi⁻α-1. ઓકે, તો આ છે આપણું લાઇકલીહુડ ફંક્શન, જે હું બીજા પેજ પર લખું છું. તો એલ આપણને શું મળ્યું, લાઇકલીહુડ ફંક્શન આપણું γ-α⁻n α/β⁴n α, પછી શું હતું, e⁻α/β nx બાર, એની સાથે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ i ઇઝ રનિંગ ફ્રોમ 1 to n xi⁻α-1. આ છે α-1. ઓકે, હવે એની પછી શું કરીએ છીએ આપણે, લોગ લઈએ છીએ. અહીંયા આપણી પાસે બે અનનોન પેરામીટર, સો બે વખત આપણે જે ડેરિવેશન કરીએ છીએ પેલું ડિફરન્સિએશન એ બે વખત કરવાનું છે. તો જે છે log L સુધી તો એઝ ઇટ ઇઝ સેમ જ રહેશે. પછી જે વસ્તુનો ફેરફાર થશે, એક વખત આલ્ફાની સાપેક્ષે ડેરિવેશન લેશું, બીજી વખત બીટા સાથે લેશું, બરાબર. એટલે એવી રીતે આપણને આપણો આલ્ફા અને બીટા ભાઈ મળી જાય. પહેલાં તો અહીંયા શું કરવું પડશે, લોગ લેવો પડશે ને, તો લોગ લઈએ છીએ. ધ્યાન રાખજો અહીંયા, કારણ કે લોગવાળો સ્ટેપ જે છે હું ડાયરેક્ટ લખું છું, -n આગળ આવી જશે log γ-α, બરાબર, પ્લસ n આલ્ફા આગળ આવી જશે log α/β એઝ ઇટ ઇઝ રાખું છું, એમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી, પ્લસ નહીં માઇનસ α/β nx બાર, કારણ કે log e બેઝ e હોય આ 1 થઈ જાય છે, એટલે એને હું લખતી નથી અહીંયા, રાઈટ. નેક્સ્ટ જોઈએ છીએ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ છે x⁻α-1 વાળી, બરાબર. તો α-1 જે છે એ આગળ આવી જશે, લોગ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ xi નો રહેવાનો છે. આને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, કારણ કે આની જે છે એ log xi જે છે એની આપણને બહુ કંઈ ખાસ એવી જરૂર પડવાની નથી અત્યારે, એટલે આ સ્ટેપ જે છે મને ના પડશે આપણને જરૂર, બરાબર. તો કન્ટિન્યુઅસ પ્રોડક્ટ જે છે આપણને ખબર છે કે લોગની સાથે જાય તો શું થઈ જાય, સિગ્મા થઈ જાય. તો તમારે એક સ્ટેપ વધારીને લખવાનું છે, તમારે નેક્સ્ટ સ્ટેપમાં લખવાનું છે, હું અહીંયા રફ કરી નાખું છું, α-1 એઝ ઇટ ઇઝ રાખું છું. લોગની અંદર જે છે ગુણાકાર હોય એનો સરવાળો થઈ જાય, તો આ છે સમેશન log xi. ઓકે, આ મળ્યું આપણને log L -n log
gamma alpha plus n alpha log alpha by beta minus alpha by beta nx bar plus alpha minus 1 sigma log xi. ઓકે, આગળ જોઈએ. હવે હું આ સ્ટેપ જવા દઉં છું કારણ કે આપણે હવે ડેરિવેશન જ કરવાના છે. અહીંયા log l ને એઝ ઇટ ઇઝ રાખું છું. હવે શું કરશું, પહેલાં આપણે બીટાની સાપેક્ષે વિકલન કરીએ છીએ. આલ્ફા જે છે એને કોન્સ્ટન્ટ રાખીએ છીએ, બીટાની સાપેક્ષે વિકલન કરીએ છીએ. ઓકે, તો આ થશે ડી લોગ એલ અપોન ડી બીટા ઇઝ ઇક્વલ્સ ટુ, આ સ્ટેપમાં બીટાવાળું કંઈ છે જ નહીં તો 0 થઈ જશે, પ્લસ અહીંયા ધ્યાન રાખજો કારણ કે ડાયરેક્ટ સ્ટેપ લખવાની છું. લોગ એન આલ્ફા એઝ ઇટ ઇઝ છે, લોગ આલ્ફા બાય બીટા જે છે 1/θ થાય એટલે એ થઈ જાય બીટા બાય આલ્ફા. અને હવે આલ્ફા બાય બીટાનું જ મારે વિકલન કરવાનું છે, તો એ થશે -1 બાય બીટા સ્ક્વેર. એ આપણે ઘણીવાર જોયું છે, બીટાને ઉપર આવે એટલે બીટા -1 થાય, -1 આગળ આવે -1 -2 થાય, પછી બીટા સ્ક્વેર જે છે બીટાને નીચે લઈ લો એ થઈ જાય બીટા સ્ક્વેર. બરાબર. અને હવે હજી એક આ સ્ટેપમાં બીટા છે, રાઈટ, આ વાળા સ્ટેપમાં. તો એમાં શું કરશું આપણે, માઇનસ nx બાર જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, આલ્ફા પણ એમ નામ રહેશે, આલ્ફા nx બાર 1 અપોન બીટા જે છે એનું વિકલન થાય -1 બાય બીટા સ્ક્વેર, એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને અહીં થઈ જશે બીટા સ્ક્વેર. ઓકે, તો આ જે છે મને મળ્યું log l ડી લોગ એલ અપોન ડી બીટા. હવે આ વાળું છે એ હું બાજુ નેક્સ્ટ ડેરિવેશન આપણે આગળ સ્લાઇડમાં હું કરું છું કારણ કે હજી અહીંયા આપણે આલ્ફા માટે log એલની જરૂર પડવાની છે. બરાબર. તો અહીંયા હું ઇઝ ઇક્વલ્સ ટુ 0 જે કરીએ છીએ ને એ સ્ટેપ ડાયરેક્ટ લખું છું. શું છે ઈ સ્ટેપ કંઈક આવું હતું, એન આલ્ફા બીટા હતું અપોન આલ્ફા -1 બાય બીટા સ્ક્વેર પ્લસ એની સાથે છે આપણે આલ્ફા બાય બીટા સ્ક્વેર nx બાર. આની ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 0 કરવાનું છે, એની ઉપરથી આપણને આપણો બીટા મળી જશે. બરાબર. હવે આમાંથી જે કંઈ પણ છેદ ઉડે છે ઉડાડી દઈએ, બીટા કટઆઉટ થશે ને અહીંયા. અરે અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે મારથી, અહીંયા આલ્ફા છે, બીટા નથી, આલ્ફા છે. આલ્ફા એટલે આલ્ફા કટઆઉટ, બીટા સ્ક્વેર અને બીટા કટઆઉટ, એટલે આમાંથી રહેશે એન આલ્ફા બીટા, કારણ કે અહીંયા જે છે આલ્ફા છે. જસ્ટ અ મિનિટ, આગળનું સ્ટેપ જોઈએ. આમાં શું હતું, એન આલ્ફા, આ વાળા પદનું વિકલન જોઈએ આપણે, જે બીજું છે એ. બરાબર. એન આલ્ફા કોન્સ્ટન્ટ, લોગ આલ્ફા અપોન બીટાનું વિકલન થાય બીટા બાય આલ્ફા, અને આલ્ફા બાય બીટાનું વિકલન થાય માઇનસ આલ્ફા બાય બીટા સ્ક્વેર. અહીંયા 1 નો થાય કારણ કે આલ્ફા તો એની સાથે જ છે, સો અહીંયા મિસ્ટેક છે, આલ્ફા બાય બીટા સ્ક્વેર છે આ. બરાબર. એ છે આલ્ફા બાય બીટા સ્ક્વેર, કારણ કે આલ્ફા લોગ ઓફ આલ્ફા બાય બીટા છે, એટલે એનું વિકલન થશે માઇનસ આલ્ફા બાય બીટા સ્ક્વેર. એટલે અહીંયા જે છે વસ્તુ એ આલ્ફા છે આપણી, આ છે આલ્ફા. ઓકે, તો એક આલ્ફા વયો જશે તો એક તો વધશે, એટલે એન આલ્ફા બીટા. ચલો અહીંયા આપણે એક કામ કરીએ, બીટાને આપણે કરતા બનાવવાનો છે ને, એટલે બીટા જે છે આને ઉડાડતા નથી આપણે, એઝ ઇટ ઇઝ લખીએ તો શું થાય છે જોઈએ, -n આલ્ફા બીટા અપોન બીટા સ્ક્વેર હોય. બરાબર. તો ઇક્વેશનની ઓલી બાજુ આ પદ જે છે આ બાજુ એટલે માઇનસ થઈ જાય, એટલે પછી માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જ જશે. ને આ છે -nx બાર અપોન બીટા સ્ક્વેર, બીટા સ્ક્વેર કેન્સલ થઈ જાય, આલ્ફા કેન્સલ, n કેન્સલ, minus beta is equals to minus x bar, so beta cap is equals to x bar.
આ જે છે એ તમને મળે છે તમારો બીટા કેપ, બરાબર. એટલે એક એસ્ટિમેટર આપણને મળી ગયું છે આપણો બીટા કેપ. આમાં બીજો પણ અનનોન એસ્ટિમેટર છે આલ્ફા. તો હવે અહીંયા સુધીનું એક્ઝામ્પલ જે છે એ મેં કાઉન્ટ કરાવ્યું છે. નેક્સ્ટ જે છે આલ્ફા તમારે જાતે ગણવાનો છે, બરાબર. શું કરશો? આલ્ફાની સાપેક્ષે વિકલન કરી નાખવાનું, એની ઇક્વલ ટુ 0 કરી નાખવાનું, એટલે 2 એસ્ટિમેટર 2 ઇક્વેશન એની ઉપરથી મળી જશે તમને. એટલે બહુ ઇઝી છે. હવે આલ્ફાની અત્યારે કેમ આપણે બીટાની સાપેક્ષે વિકલન કરીએ એવી રીતે તમે આલ્ફાની સાપેક્ષે કરશો, ઓકે. એટલે તમને ઇઝીલી મળી જશે. નેક્સ્ટ લેક્ચરમાં મને આન્સર હું તમને લોકોને પૂછીશ. ડિફિકલ્ટી હોય તો મેસેજ કરી દેજો, તો નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ કરાવી દઈશ. પણ આજના લેક્ચરમાં આટલો એક્ઝામ્પલ રાખીએ છીએ. પાછળનું જે છે શો નથી કરતી, એટલા માટે નથી કરતી કે આલ્ફા તમારે જાતે જ ફાઇન્ડ આઉટ કરવાનો છે, ઓકે. અને હા, કાલથી તમારું જે છે પ્રેક્ટિકલ સેશન શરૂ થાય છે, તો સર એની ઇન્ફોર્મેશન આપી દેશે. તો કદાચ બીજી કોઈ ડિફિકલ્ટી હોય તો કાલે તમે મને એવી રીતે પણ કહી શકો છો, તો નેક્સ્ટ લેક્ચરમાં આવી રીતે હું એ ડિફિકલ્ટી સોર્ટ આઉટ કરાવી દઈશ. અને લોગવાળું હજી કોઈ ઘણા લોકો એવું કહે છે કે પેલું પ્રેક્ટિકલ 1 હતો એમાં જે લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોયો તો લોગવાળો, એનો આન્સર નથી આવતો. તો એક જ્યારે મેં ઓનલાઈન ક્લાસ લીધી હતી એમાં અમે લોકો ટ્રાય કર્યો હતો એક્ઝામ્પલ, પણ ત્યારે તો બધા લોકોનો આન્સર ત્યારે પણ નહોતો આવતો. આન્સર સેમ છે, મેં જે તમને કીધો છે એ જ આન્સર આવે છે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ નથી. તમે ક્યાં ભૂલ કરો છો? ફરીથી કહું છું, કેલ્સીમાં તમે લોગ લેવામાં ભૂલ કરો છો. ઈના બેઝનો લોગ હોય ને એને નેચરલ લોગ કહેવાય, એટલે એલએન. તમારે લોગની સ્વિચ નથી દબાવવાની, એલએન, ઓકે. એલએનથી તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે તમારા સાયન્ટિફિક કેલ્સીમાં તમે એલએન મૂકશો અને એનાથી જે આખું કેલ્ક્યુલેશન કરશો તો તમારે લોકોને જે સાચો જવાબ છે એ આવી જશે, ઓકે. તો એવી રીતે ટ્રાય કરજો. છતાં એ નહીં થાય તો પછી આપણે જોઈ લેશું કે એને કેવી રીતે કરવો છે, બરાબર. તો બસ આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. ફરીથી યાદ કરાવી દો, હોમવર્કમાં આલ્ફા જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે.